ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સોમવતી અમાસે મહાદેવના દર્શનનો લાભ લેવા માટે દૂર દૂરથી ભક્તો મંદિર ખાતે ઉમટ્યા હતા। આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે અમાસ છે। ત્યારે આ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સોમવતી અમાસે મહાદેવના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી ભક્તો મંદિર ખાતે ઉમટ્યા હતા। ત્યારે પ્રાંતકાળથી આરતી દર્શન માટે સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું। ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પવિત્ર દિવસ છે। આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી। ખૂબ ધન્યતા અનુભવું છું। ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ। સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર અને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે। ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 35,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા। પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા। અત્યાર સુધીમાં લગભગ 25 ધજાઓની પૂજા થઈ અને ભગવાનને ધજા ચડી છે।